નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10ના વિજ્ઞાનના વિષયનું પેપર સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન શું પૂછ્યો છે કે ખોરાક રાંધતી વખતે વાસણના તળિયા છે એ કાળા થઈ જાય છે. એનો અર્થ શું થયું છે કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. પછી છે બીજા નંબરનો પ્રશ્ન, કયો જ્ઞાનેન્દ્રિય સૂચક છે? કયો જ્ઞાનેન્દ્રિય સૂચક છે? તો જવાબ આવશે વેનીલા. 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? તો 10⁻6 એમ્પિયર. મનુષ્યના ફેફસા છે એ શ્વસન સાથે સંકળાયેલો ભાગ છે. એના પછી છે મોટી ઉંમરની વ્યક્તિઓ એનો આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. કોના કારણે? મોતિયો થયો છે. અરીસા સામે ગમે ત્યાં ઊભા રહો, તમારું પ્રતિબિંબ જતું મળે છે. તો આ અરીસો કયો હશે? તો શું આવશે? સમતલ અથવા બહિર્ગોળ. એ આપણો જવાબ આવશે. પછી પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા કાર્બન ધરાવે છે. 0.02% કાર્બન છે એ ધરાવે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ અલેસેન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિક પરથી રાખવામાં આવ્યો છે. પછી અજારક શ્વસન દરમિયાન પાયરુવેટનું રૂપાંતર છે એ કોનામાં થાય છે? તો લેક્ટિક એસિડમાં થાય છે. ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. સ્નેઇલ લિંગ બદલી શકે છે. લેન્સનું સૂત્ર શું છે? તો 1/v - 1/u બરાબર 1/f. સિન્નાબારનું સૂત્ર HgS. પછી છે ખરા ખોટા કે સોલ્ડર છે એ ટીન અને સીસાની મિશ્ર ધાતુ છે. સાચું. જે બાળકને પિતા તરફથી વાય રંગસૂત્ર વારસા પ્રાપ્ત થશે છોકરી બને છે. ખોટું. તારાઓનું પ્રકાશ વાતાવરણીય વક્રીભવન થવાથી તારા ટમટમતા લાગે છે. સાચું. જ્યારે એસીના દ્રાવણને બંધ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમની સાંદ્રતામાં વધારો થાય છે. ખોટું. એના પછી છે માનવ શરીરમાં કયો રંગસ્ત્રાવ છે એ આયોડિન માટે જરૂરી છે? તો આમાં આવશે થાઇરોક્સિન. પછી લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તુ 10% સભ્યો જોવા મળે છે. અને લક્ષણ બી વસ્તીમાં 60% જોવા મળે છે. તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે? તો 60% છે એ પહેલાં ઉત્પન્ન થયું હશે. પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો મળે છે? લાલ રંગનો પ્રકાશ છે એ સૌથી ઓછો મળે છે. પછી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કીધું છે. તો I બરાબર શું થાય? Q/T. એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. પછી છે સાયટોકાઇનિન. તો એ શું કરે છે? કોષ વિભાજનને પ્રેરિત કરે છે. જિબરેલિન પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે એને આપણે ઉત્પાદક કહીશું. અને જે સજીવ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને આપણે કહીશું તૃણાહારી. એના પછી છે વિભાગ બીમાં જોઈ લઈએ. તો એની અંદર આપણને પૂછ્યું છે કે એક ચળકતા કથ્થઈ રંગનું તત્વ X છે અને ગરમ કરતાં કાળું બની જાય છે. તે શું હશે? કોપર હશે. અને સંયોજન કયું બનશે? કોપર ઓક્સાઇડ એને સંયોજન બનશે. પછી છે આકૃતિમાં જુઓ અને કયું પ્રજનન કહ્યું છે? તો આ કલિકા સર્જન છે. શું કહેવાય? કલિકા સર્જન. આ જોવા મળે હાઇડ્રાની અંદર. હાઇડ્રા. બરાબર. બીજા પ્રશ્નો છે એ વિગતવાર છે, પછી આપણે જોઈશું. એના પછી છે 31મા નંબરનો પ્રશ્ન. શું પૂછ્યું છે કે વિદ્યુત ભાર શોધવાનું કીધું છે. તો Q બરાબર શું થાય? IT. I આપણને આપેલો છે 0.5 અને ગુણાકારમાં T 20 મિનિટ છે એટલે કેટલી સેકન્ડ થશે? 60 × 20 1200 સેકન્ડનો ગુણાકાર કરો જવાબ આવશે
600 કુલમ. આ આપણો જવાબ. એના પછી છે નીચેનામાંથી કયું સારું વાહક છે, લોખંડ કે પારો? તો આપણો જવાબ આવશે લોખંડ. કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? તો ચાંદી છે એ શ્રેષ્ઠ વાહક છે. એના પછી છે કુદરતી નિવસન તંત્ર. તો જંગલ અને સમુદ્ર કુદરતી છે. પછી કૃત્રિમ છે બગીચો અને માછલી ઘર એ કૃત્રિમ છે. એના પછી છે સંયોગીકરણની પ્રક્રિયા છે. એના પછી છે XY ઇલેક્ટ્રોનની રચના. X બરાબર 2 8 1. તો તત્વ કયું છે? સોડિયમ Na. અધાતુ તત્વ 2 8 7 એટલે શું થાય? ક્લોરિન Cl. અને બંનેનું સંયોજન કરો શું મળે? NaCl સોડિયમ ક્લોરાઇડ એ આપણને મળે. પછી છે કઈ કસનળીમાં લોખંડની ખીલનો રંગ બદલાશે? તો લોખંડની ખીલનો રંગ બદલાવા માટે હવા અને પાણીની હાજરી જરૂરી છે. તો એ આપણને કસનળી એમાં જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયાનું નામ શું છે? ક્ષારણ. શું નામ છે? ક્ષારણ. નીચેની રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પરિસ્થિતિ કઈ છે? તો એક તો હવા, બીજું છે પાણી. 2 વસ્તુ જોઈએ. એના પછી છે કયા અરીસા વપરાય છે? તો કારની હેડલાઇટમાં આપણે કયો અરીસો વાપરીએ છીએ? અંતર્ગોળ અરીસો વાપરીએ છીએ. વાહનના પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ. સોલર ભઠ્ઠી માટે અંતર્ગોળ અરીસો છે એ આપણે વાપરીએ છીએ. એના પછી છે બહિર્ગોળ અરીસામાં વસ્તુને F1 અને 2F1 મૂકતા તો પ્રતિબિંબ છે 2F2થી દૂર રચાશે. વાસ્તવિક અને ઉલટું. એક તો રચાશે વાસ્તવિક અને ઉલટું. બરાબર. પરિમાણ છે એ વાસ્તવિક કરતાં થોડું મોટું આપણને મળશે. બરાબર. આ એનું પ્રતિબિંબનું સમજ આપણે આપી. એના પછી છે કે વિદ્યુત હીટર પાસે 4 એમ્પિયર પ્રવાહ છે. તો આપણી પાસે સૂત્ર છે કે V proportional to I. તો V1 proportional to I1, V2 divided by I2. V1 મૂકી દો. V1 છે આપણું 60 અને I છે 4 અને V2 છે 120. I2 આપણે ગોતવાનું. તો શું કરશું? 120 ગુણ્યા 4 ભાગ્યા 60. 120 ગુણ્યા 4 ભાગ્યા 60. તો 60 તો 120, 2 ચોક 8 એમ્પિયર આપણો જવાબ આવશે. એના પછી છે તટસ્થ કયું હશે? તટસ્થ છે 7 નંબરનો તટસ્થ હશે. 7 નંબરનું કયું છે? 7 નંબરમાં આવે છે ડી, એ તટસ્થ હશે. પ્રબળ બેઝિક એટલે 7 કરતાં સૌથી વધુ 11 નંબરનું છે. 11 નંબરનું આવશે સી. પ્રબળ એસિડિક કયું હશે? એસિડિક એટલે 1 નંબરનો. 1 નંબરમાં આવશે બી. આ આપણો જવાબ. પછી હાઇડ્રોજનની સાંદ્રતા પ્રમાણે ગોઠવવાના છે. તો તમારે લખી દેવાનું સાંદ્રતા પ્રમાણે. હાઇડ્રોજન સૌથી ઓછો 11 વાળામાં હશે, પછી 9 વાળામાં હશે, પછી 7 વાળામાં હશે, પછી 4 વાળામાં હશે, પછી 1 વાળામાં હશે. આ રીતે ગોઠવણી છે એ કરી દેવાની છે. પછી છેલ્લું છે CF2નું પૂરું નામ. તો ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન. અને આમાં છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આનો જવાબ આવશે. તો આ હતું આપણા ધોરણ 10ના વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. વધુને વધુ મિત્રો સુધી શેર કરવા વિનંતી.